તો વાવથરાદની ઢીમાની શ્રી સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે। બાળકો શૌચાલય કે મેદાનમાં જઈ શકતા નથી, તેમજ ચાલી રહેલા રમતોત્સવની પૂર્વ તૈયારીઓ પણ નથી કરી શકતા। તો બીજી તરફ શાળામાં ભરાયેલા પાણીના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને બાળકોમાં પણ રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે। આ બાબતે તંત્રને અનેક વખત લેખિતમાં મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। છેલ્લા 9 વર્ષથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા શાળાના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। શાળાના મેદાનના ભાગમાં પાણી ભરાયાના સમાચાર મળતા જ અમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને જાણ કરી અને પાણીનો નિકાલ થાય એ માટે ત્વરિત પગલાં લેવાનું જણાવેલ છે। ધીમા ગામે સામાન્ય વરસાદના કારણે અત્યારે શાળામાં મેદાનના ભાગે પાણી ભરાયું છે। શાળાના આચાર્યશ્રીને જાણ કરેલ છે કે તંત્રને જાણ કરી અને તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ થાય એ માટેની સૂચના આપવામાં આવી છે। તાલુકાની અંદર અત્યારે ઘણી બધી તકલીફો પડી રહી છે। એનું મુખ્ય કારણ એક જ એવું છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે શાળામાં આવવા માટેના જે મુખ્ય માર્ગો જે છે તે બંધ થઈ જાય, બાળકોનું શિક્ષણ બંધ છે, વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ ઘણી બધી ઓછી બની ગઈ છે। સંસ્થામાં દર વખતે પાણી ભરાય છે, એટલા માટે બહેનોને વોશરૂમ જવા માટે ખૂબ તકલીફ પડે છે અને હરવા ફરવાની પણ ખૂબ જ તકલીફ પડે। અમે એટલી જ માંગ કરવા માગીએ છીએ કે આ પાણીનો ખૂબ નિકાલ કરો। અમારે દર વખતે પણ આવું પાણી ખૂબ ભરવાનું તો અમારે દર વખતે ભરાય છે આવું પાણી, એટલે અમારે બધાને ખૂબ જ તકલીફ પડે। એની અંદર ખૂબ જ પાણી ભરાણું છે। ચોમાસાની શરૂઆત હવે થઈ છે ને આટલું પાણી ભરાણું છે। અગાઉ જેમ કે ચોમાસાની વધારે શરૂઆત થશે ને વધારે પાણી ભરાશે ત્યારે આખા અંદર રૂમની અંદર પણ પાણી ભરાઈ જતું રહેશે। આ સ્કૂલમાં દર સાલ પાણી વરસે, હજી તો સામાન્ય વરસાદ વધારે વરસે તાર રૂમની અંદર પાણી ઘૂસી જાય। શું મુશ્કેલી પડે છે આમાં? મુશ્કેલી તો ઘણી પડે, હેડવાતું નથી।